નમસ્તે. મહાશિવરાત્રીના એક દિવસ પહેલા જ મેળો જામ્યો. સાધુ સંતોએ ધૂણી ધખાવી. કાલે મૃગીકુંડમાં શાહી સ્નાન. 3000 પોલીસ જવાનો તહેનાત. આવતીકાલે શિવરાત્રી છે. જો કે જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રીના એક દિવસ પહેલા જ મેળો રંગે ચંગે જામ્યો છે. લાખોની સંખ્યામાં ભાવિકોની ભીડ મેળામાં ઉમટી પડી છે. હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતો અને નાગાબાબાઓ પોતાની ધૂણી ધખાવીને બેઠા છે. લોકો પોતાના પરિવાર સાથે મેળાની મોજ માણવા આવી રહ્યા છે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં ભાવિકો પુણ્યનું ભાથું ભરવા ભવનાથ ક્ષેત્રમાં ઉમટી પડ્યા છે. તેમજ કાલે મૃગીકુંડમાં શાહી સ્નાન પણ કરશે. ત્યારે મેળામાં આવનાર ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા ખાસ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ 24 કલાક ખડે પગે રહી પોલીસ દ્વારા શિવરાત્રી મેળામાં નજર રાખવામાં આવી રહી છે. ભરડા વાવથી તમામ પ્રકારના પ્રાઇવેટ વાહનોને રોકી દેવાયા. મોડી રાત્રે ભરડા વાવથી ભવનાથ પહોંચવા માટે લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. લોકો પોતાના પ્રાઇવેટ વાહનો લઈ મેળામાં જવા ઈચ્છતા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમને રોકી અને ચાલીને મેળામાં જવા માટે સૂચના આપવામાં આવી હતી. ભરડા વાવથી તમામ પ્રકારના પ્રાઇવેટ વાહનોને રોકી દેવામાં આવ્યા હતા. જૂનાગઢ ગર્વ ટીમ દ્વારા રસ્તા પરનો ટ્રાફિક તાત્કાલિક દૂર કરવામાં આવ્યો હતો. તેમજ ડીવાયએસપી દ્વારા મેળામાં આવતા પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે ભાવિકો પોતાના પ્રાઇવેટ વાહનો લઈને મેળામાં ન આવે. તેના બદલામાં રિક્ષા કે બસમાં ભવનાથ સુધી આવી મેળાની મજા માણે. તો હાલ માટે બસ આટલું જ. હર હર મહાદેવ.